જળધારાનો માર્ગ, જલધારાનો માર્ગ. પાડલિયા ગામ જ્યાં રિદ્ધિ રહેતી હતી તે જૂની વાર્તાઓ અને રહસ્યોથી ભરેલું હતું. રિદ્ધિને ગામના ખૂણે-ખૂણા શોધવા ખૂબ ગમતું. તે હંમેશા કંઈક નવું શોધતી રહેતી. એક બપોરે તે ગામના જૂના ભાગમાં આવેલા એક ત્યજી દેવાયેલા મકાન પાસેથી પસાર થઈ રહી હતી. અંદરથી કંઈક ચમકતું દેખાયું. તેની જિજ્ઞાસા વધી ગઈ. અંદર જઈને તેણે જોયું તો એક જૂનું, ધૂળથી ઢંકાયેલું ચિત્ર પડ્યું હતું. તે વોટર કલરથી બનાવેલું હતું અને તેમાં પાડલિયાનો એક અજાણ્યો રસ્તો દર્શાવવામાં આવ્યો હતો. ચિત્રમાં એક ઝાડ, એક નાનો પુલ અને દૂર એક ઝાંખી દેખાતી ઇમારત હતી. રિદ્ધિને લાગ્યું કે આ કોઈ જૂનો ભૂલાઈ ગયેલો રસ્તો હોવો જોઈએ. આ રહસ્ય ઉકેલવા માટે રિદ્ધિ ગામના સૌથી વડીલ અને જ્ઞાની કિશોરભાઈ પાસે ગઈ. કિશોરભાઈને ગામના ઇતિહાસની બધી વાર્તાઓ યાદ હતી. કિશોરભાઈએ ચિત્રને ધ્યાનથી જોયું. આ તો જળધારાનો માર્ગ છે, તેમણે કહ્યું. વર્ષો પહેલાં તે ગામના એક છુપાયેલા તળાવ તરફ જતો હતો. કિશોરભાઈએ રિદ્ધિને કેટલાક સંકેતો અને જૂની વાર્તાઓ કહી જે તેમને તે માર્ગ શોધવામાં મદદ કરી શકે. રિદ્ધિ ઉત્સાહિત થઈ ગઈ. બીજા દિવસે સવારે રિદ્ધિ કિશોરભાઈએ આપેલા સંકેતોને અનુસરીને નીકળી પડી. તે જૂના વડના ઝાડ પાસેથી પસાર થઈ અને પછી એક કાચા રસ્તા પર ચાલી. આખરે તે એક જગ્યાએ પહોંચી જ્યાં ગાઢ ઝાડીઓ હતી. ઝાડીઓ હટાવતા જ એક સુંદર શાંત તળાવ તેની સામે પ્રગટ થયું. ચિત્રમાં દર્શાવેલું દૃશ્ય જીવંત બન્યું હતું. રિદ્ધિએ તળાવ કિનારે બેસીને પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. તેને લાગ્યું કે તેણે ફક્ત એક તળાવ જ નહીં પરંતુ પાડલિયાના ઇતિહાસનો એક ટુકડો શોધી કાઢ્યો છે. તે ગામની વાર્તાઓનો એક ભાગ બની ગઈ હતી.